જ્યારે રૂકમિણીજી પત્ર લખવા બેસે છે ત્યારે વિચારે છે હું શું સંબોધન કરું આને. કારણ કે કોઈને પત્ર લખવો હોય તો ઉપર એના નામનું હેડિંગ બાંધવું પડે. પ્રતિશ્રી, માનનીય શ્રી, પૂજ્ય શ્રી, ફલાણા ઢીકડા, જે કંઈ લખવું હોય. તો પત્ર લખવા બેસો તો હું શું કરું, શું લખું ત્યાં? હે પતિદેવ, એવું તો લખાય નહીં, કારણ કે મેં પતિ માન્યા છે. એણે હજી મને પત્ની બનાવી કે નહીં એ ખબર નથી મને. સંબંધ હજી એક તરફી છે, વનવે હાલ્યું જાય છે. અને આમ પણ એક વાત કહું તમને વાલા વૈષ્ણવો, પ્રેમ બંને તરફ હોવો એ જરૂરી નથી. ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર તુજને, આ પ્રેમ છે. એ મને પ્રેમ કરે કે ન કરે, પણ હું એને પ્રેમ કરું છું, એ સાચો પ્રેમ છે. તો રૂકમિણીજીએ વિચાર કર્યો કે હું એને પતિ માનું છું, પણ એ મને પત્ની માને છે કે નહીં ખબર નથી, એટલે મારે ન લખાય કે તમે મારા પતિ છો એમ. કારણ કે સ્વીકૃતિ બંને તરફથી થવી જોઈએ. એટલે તો લગ્નમાં તમે જુઓ, બ્રાહ્મણો જ્યારે કન્યાનો હાથ કન્યાના પિતાજી પાસે લઈ અને બ્રાહ્મણ એ વરરાજાના હાથમાં મૂકે ત્યારે બોલાવે, પ્રતિગ્રહ્યતામ, આ સ્વીકારો. અને સામે વરાજો કહે પ્રતિગ્રહણામી, મેં સ્વીકાર્યું. આ સ્વીકારવાની વૃત્તિ ન થાય ત્યાં સુધી સંબંધ ન બંધાય. પ્રતિગ્રહ્યતામ પ્રતિગ્રહણામી. પણ આવું તો આપણને કઈ ખબર જ ન હોય, કારણ કે આપણે લગ્નમાં જાય નકર ખાલી વાતો કરવા જાય છે. વિધિ ક્યાં જોવી જોઈએ આપણે? હવે તો કંકોત્રીમાં લખવું પડે એવું છે કે નવ દંપતીને આશીર્વાદ દેવા આવજો એવું નહીં, નવ દંપતીના લગ્નમાં વાતો કરવા આવજો, આવું જ લખવું પડે એવું છે. તો માં રૂકમિણી વિચાર કરે છે કે શું લખવું? હે પ્રિય ન લખાય, તો હે કૃષ્ણ તો લખાય જ નહીં. કારણ કે જેને પતિ માનતા હોય, એટલે તો ગોપીઓએ તમે જુઓ, નામ એનો નાશ છે, એટલા માટે ગોપીઓએ ગોપી ગીતમાં પણ હે કૃષ્ણ લખ્યું. હે કૃષ્ણ તમારા જન્મને લઈને એમ નહીં, જયતિ તે ધીકમ, તમારા જન્મથી ખાલી નામનો ઉદ્ગાર કર્યો. અને આમ પણ પેલા તમે જુઓ તો ગોપીઓ પરમાત્માને પહેલેથી જ પોતાનો પતિ માને છે, એટલે પતિ જ્યાં મનાતો હોય એનું નામ લેવાનું વર્જ છે, નામ ન લેવું જોઈએ. પેલાના બેનો ક્યારેય પોતાના પતિના નામ લેતા નહીં, એટલે ગોપીઓએ ન લીધું, અહીંયા રૂકમિણીએ પણ નામ ન લીધું. અત્યારે એ તો હવે નામનો જમાનો આવ્યો, હવે નામથી બોલાવાય છે નિશાંતભાઈ, હવે નામથી બોલાવે. અને ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય કે આ જ્યારે પત્ની એના પતિને નામથી બોલાવતી હોય તે આપણને એમ થાય કે આ એના છોકરાને બોલાવે છે કે એના ઘરવાળાને બોલાવે છે, સમજાતું જ નથી કંઈ. મારી તો પ્રાર્થના એટલી છે કે બે માણસ ઊભા ઊભા વાતો કરતા હોય અને ત્રીજો અજાણ્યો માણસ ત્યારે ત્યાં પ્રવેશ કરે, તો તમારા બે લોકોની વાત અને તમારા બેની મર્યાદા જોઈને એને ખબર પડી જોઈએ કે તમારા બેની વચ્ચે સંબંધ શું છે. આવી મર્યાદાથી જીવન જીવજો. ખબર પડી હોય કે આનો સંબંધ શું છે. હવે એ તો કઈ રહ્યું જ નથી અત્યારે. અરે મૂળ નામે બોલાવે તો વાંધો નહીં, અને જ્યારથી આ દકોન દકી આવ્યું છે ત્યારે તો વાત જ જવા દો. હવે અમુક અમુકના તો આપણે નામ ક્યારેક ક્યારેક એના મોઢે સાંભળી ગયા હોય ને તો આપણે ગલુડિયાને બોલાવે છે. આમાં કોઈ હોય તો મને ખબર નથી, પણ મારી પ્રાર્થના એટલી છે કે તમે એકલા હો ત્યારે કદાચ તમે એકબીજાનો વ્યવહાર સાચવો તો વાંધો નહીં, પણ ત્રીજી વ્યક્તિ બેઠી હોય ત્યારે તમે એના પત્ની છો એવી લાગણીઓ સાથે. ઘણા કહેતા હોય છે તુકારામાં પ્રેમ બહુ વધે, પણ એમ ન હોય. હાવ પછી બહુ ભણી ગયા એટલે એનો અર્થ એવો નથી કે આપણે આવું કરવું જોઈએ. જેમ તમે વધારે ભણો એમ તમારામાં મર્યાદા આવવી જોઈએ, તમારામાં જ્ઞાન આવવું જોઈએ.
પતિ એ પરમેશ્વર છે આપણો. એ થોડું શરીરમાં રખડતું ગલુડિયું છે. એટલે માં રૂકમિણીએ અહીંયા સંબોધન કર્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે. શ્રુત્વા સાંભળો. અને પ્રાયઃ તમે બધાય સાંભળ્યું હશે કે પેલાના બેનો પોતાના પતિને એક જ કહેતા, એ સાંભળ્યું? તમને કહું છું, એ સાંભળ્યામાં બધું આવી ગયું. આ શબ્દ રૂકમિણીએ આપ્યો છે કે પોતાના પતિને સાંભળ્યું કહીને બોલાવવાનું. તો માં રૂકમિણી ભગવાનને પત્ર લખ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ કર્ણ વિવરેર હરતોંગતા. પ્રભુ, મારું ચિત્ત પત્ર મેં તમને સમર્પિત કર્યું છે. મેં મારું ચિત્ત રૂપી પત્ર મેં તમને સમર્પિત કર્યું છે. મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. ભગવાને પૂછ્યું તમારું ચિત્ત મારામાં કેમ લાગ્યું? તો રૂકમિણીએ કહ્યું, તમારી કથા સાંભળીને. અમને પતિ બનાવ્યા છે એનું એકમાત્ર કારણ છે, અને અત્યારના જે દીકરા દીકરીઓના લગ્ન ન થયા હોય એના માટે આ સંદેશા લાયક આ મંત્ર છે. જેને લગ્ન કરવાના છે હવે, તો સામેવાળામાં શું જોવું એના માટેનો આ શ્લોક છે. દીકરીનું વ્યવિશાળ કરવામાં આવે, દીકરીને તમે એમ કહો કે આ મૂર્તિઓ જોઈ લે, મૂર્તિ આમ જોવે હું હેન્ડસમ છે કે નહીં. ખાલી હેન્ડસમ નથી ગોતવાનો. વરાજો કેવો ગોતવાનો છે? તો સૌથી પહેલા કહ્યું એનું કુળ સારું હોવું જોઈએ, કુટુંબ સારું હોવું જોઈએ. પૈસા અને સંપત્તિ બહુ આઘી રાખી છે આમાં. સૌથી પહેલા એનું કુટુંબ સારું હોવું જોઈએ. બીજું એનું શીલ, એટલે એનું ચારિત્ર્ય અને એનું સ્વભાવ, આ બે વસ્તુ સારી હોવી જોઈએ. પૈસા અઢળક હોય, રૂપ ગમે એટલું સારું હોય, પણ જો સ્વભાવ સારો ન હોય તો રૂપ અને પૈસો તમને ક્યારે સુખમાં નહીં નાખે. માટે બીજા સ્થાને આપ્યું છે એનો સ્વભાવ. સ્વભાવ સારો હોવો જોઈએ. ત્રીજા સ્થાને વિદ્યા છે, ત્રીજા સ્થાને રૂપ છે. ખાલી પૈસા માટે થઈ અને ગમે તે જગ્યાએ લગ્ન ન કરી લેવા. હું તો હંમેશા કથાઓમાં કહેતો રહ્યો છું વડીલોને, તમારા દીકરીને જ્યારે તમારે લગ્ન કરવાના થાય ત્યારે ભલે પૈસા ઓછા હોય, પણ તમારી દીકરી અને જમાઈ એ બંને જણા એક સાથે તમારા આંગણે આવીને ઊભા રહીને તો તમારું આંગણું દીપે એવું જોડલું નક્કી કરજો. ખાલી પૈસા હાટું જ્યાં ત્યાં ન બાંધી દેશો. તો પેલું છે કુળ, બીજું છે સ્વભાવ, ત્રીજું છે રૂપ, ચોથું છે વિદ્યા. ભણેલો જોઈએ, ગણેલો જોઈએ. ખાલી ભણેલો નહીં હો, નકર ખાલી નકરું કોઈક અમુક નકરું ભણ્યા જ હોય. ખાલી પુરુષોની વાત નથી, પુરુષોએ સામે સ્ત્રીમાં પણ એ જ જોવું, ખાલી ભણેલું નહીં ગણેલું જોવું. નકર જે ખાલી ભણ્યા હોય ને એને પછી લાપસી બનાવતા ન આવડતી પાછી, તો એ બાજુવાળાને ગોતવા જ આપણે. હાલો ને આજે અમારે આઈટમ છે ને તો લાપસી કરી દો ને. નિશાંતભાઈ કેમ પૂછ્યું? હિરેનભાઈ, એને પાકું કર્યું કે પાકું છે ને. પણ અહીંયા લખ્યું છે ભાગવતજીમાં શ્લોકમાં કે માણસે ભણેલો તો હોવો જોઈએ, પણ ગણેલો વધારે હોવો જોઈએ. કારણ કે આ દુનિયામાં ભણેલા નો કામ કરે ને એ વધારે પડતા ગણેલા કામ કરે. એક હાસ્યની વાત છે, ખોટી હશે પણ સંદેશો સારો છે. એકવાર એક પાણીની લાઈન ફિટ કરવામાં આવી. ગિરીશભાઈ, પાણીની લાઈન ફિટ કરી. બધી લાઈન ફિટ કર્યા પછી વાયર વાળી લાઈન ફિટ કરી દીધી. બધી લાઈન ફિટ કરી દીધા પછી એન્જિનિયરોને ખબર પડી કે આપણે આમાંથી ઓલો વાયર તો હું હરવો કાઢવા ભૂલી ગયા. હવે એટલા મૂંઝાય કે હવે પાછું ખોલવું અને શું કરવું. ત્યાં ગામડાના એક દાદા ઉભા હતા, એને કીધું શું થયું સાહેબ?
તો કહે છે થોડીક ભૂલ પડી ગઈ. શું? આ મહેનત વધારે થશે મારે. અરે પણ થયું શું? એ કે આમાંથી મારે હારોહાર એક વાયર બાર લઈ જવાનો હતો અને એ અમે કાઢતા ભૂલી ગયા. આ બધી લાઈન ફિટ થઈ ગઈ છે આટલી મોટી, હવે પાછી કાઢવી પડશે. અરે એ થોડું કરાય કાંઈ? અરે પણ દાદા કાંઈ વાયર સામે નીકળે નહીં, નકર ઊભા રહો. દાદા એક મીંદડીનું બચ્ચું પકડી આવ્યા. લાઈન મોટી હતી એટલે, નાની લાઈન હોય તો ઊંદડી જોઈ, પણ આ તો મોટી લાઈન હતી એટલે મીંદડીનું બચ્ચું લઈ આવ્યા. અને એ મીંદડીના બચ્ચા એની પૂંછડી વાહે એ વાયર બાંધી દો અને પછી આગળ મૂકવું ઊંદરડું, પાછળ જાય મીંદડી. તમારો ઊંદરડો તો આવી જ જાય. આગળ ઉંદર દોડે, પાછળ પાછળ ઓલું મીંદડીનું બચ્ચું દોડે. બે જણા સામે ઊભા રાખ્યા. જેવું મીંદડું નીકળે એટલે પકડી લેજો. આ ગામડાના આ ગણેલા લોકો કરી શકે આવું. ખાલી ભણ્યા હોય ને એ બાજરાનો રોટલો બનાવવા હાટું પછી આમ પન્નું ફેરવે કે પેલા બાજરાનો લોટ લ્યો, પછી એમાં મીઠું ગાળો. આ બધુંય કદાચ લખેલું હોય, પણ પછી જે આનું શું કરવાનું? હવે તો અત્યારના બહેનોને તો બહુ ઓછો આવડે, થાબડીઓ બનાવે, કેટલાય ભમરા પડે. અને આમ ટ્રાય કરવા જાય તો હાથમાં એટલો રે, બાકી નીચે નીચે પડી જાય. અહીંયા જેટલા યુવાન બહેનો બેઠા છે એને એને કેટલા લોકોને રોટલો ઘડીને બનાવતા આવડે છે? હાથ ઊંચો કરો. જો હવે જેને થાબડીઓ જ આવડે છે હાથ ઊંચો કરો તો. એટલે અહીંયા કીધું છે વિદ્યા ભણેલો ગણેલો જોઈએ. નહીં તો ખાલી ભણેલું હોય ને. એકવાર અમે એક પધરામણીમાં ગયા અને એ પધરામણીમાં બરાબર આખું પરિવાર વેલ એજ્યુકેટેડ, આખો પરિવાર એટલો બધો સરસ આમ આમ ભણેલો ગણેલો, અને બધા પાછા હાઈ એજ્યુકેશન ભણેલા. ઘરમાં કોઈ ગુજરાતીમાં વાત ન કરે, ઘરમાં ઇંગ્લિશમાં વાત કર્યા કરે. તો અમે પધરામણીમાં ગયા એટલે એ બેન બધાને આખા પરિવારની ઓળખાણ કરાવતા હતા કે આ મારી દીકરી છે, એ આટલું ભણી છે, આ મારો દીકરો છે, એ આટલું ભણ્યો છે, મારી સૌથી મોટી દીકરી છે એ તો બહુ જ ભણી છે, એ તો ગુજરાતી બહુ ઓછું બોલે છે, બહુ જ ભણી છે, બહુ જ ભણી છે. મેં કીધું ઓકે. તો મેં કીધું એ દેખાત નથી? એ કે શોપિંગમાં ગઈ છે. મેં કીધું ઓકે. હજી અમારી આરતી બધું થાય એની પહેલા એ દીકરી પાછી શોપિંગ કરીને આવી. એટલે તરત જ એ બેને મને કહ્યું કે આ દાદા આ અમારી મોટી દીકરી. મેં કીધું ઓ શોપિંગ કરવા ગઈ? મેં કીધું હા. તે દીકરી શાકભાજી લેવા ગઈ હતી. એ કે તમને કેમ ખબર શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું દીકરીને કયો ખાલી ભણતર કામમાં ન આવે, શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા છેલ્લે લેવાય. આને પહેલા લીધા. હવે પહેલા ટમેટા લઈ તો શું દશા થાય? એની ઉપર પછી કોબીના દડા મૂક્યા અને ગાજર મૂક્યા અને બટેટા મૂક્યા, બધું ઉપર મૂક્યું. એને લીધા હતા ટમેટા, પણ ઘરે આવી ત્યાં રસ આવ્યો એનો. તમારે ટ્રાન્સલેટ કરવું પડશે. એટલે ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો, સાથે ગણેલું હોવું જોઈએ. અત્યારની તમામ માતાઓને મારું કેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને, એનું ભણતર પૂરું થઈ જાય ને, એટલે તમે એવી આમ 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 અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી 6-7 મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૂર્તિઓ ગોતવા માંડીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે 6 મહિના લગ્ન મોડા કરજો, પણ એનું ભણતર પૂરું થાય પછી 6-8 મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો, તો દીકરી સુખી થાય. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોશે. કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે તમારે.
આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ, સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ. આ બધું ઘરમાં થાય છે. અને દીકરી, તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા હારે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે, આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે, તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો. કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે. આ સંસારમાં ક્યારેય તમે જુઓ, સારું સારું ભણવા માટેના ટ્યુશન ક્લાસ કરવા પડે. સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે. ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ગાળો શીખવાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ હાલે છે? એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે, સંતાનો બોલે છે. કથાઓનું માધ્યમ આ છે. આ કથા આપણને આ આપી રહી છે. તો ભગવાન, મેં તમારી વિદ્યા જોઈ, તમે ભણેલા છો, તમારી ઉંમર જોઈ મેં. ઉંમર લાયક થયા વગર આપણે પરણાવી ન દઈએ ને, સંસારનું જ્ઞાન આવ્યા વગર એને પરણાવી ન દઈએ. છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે, પણ દુઃખી છે કે અત્યારે પહેલા સ્થાને પૈસો જોવામાં આવે છે. પૈસાવાળા છે, બાકીનું બધું જોયું જાય પછી પેલા આપી દો. પૈસાવાળા છે અને આમે મની ઇઝ પાવર. પૈસો જ અત્યારે બધું થઈ ગયું છે, પણ બધી જગ્યાએ પૈસો કામ કરતો નથી. જે જગ્યાએ પૈસો કામ ન કરે ને ત્યાં આપણો પરમાત્મા કામ કરે છે, ત્યાં આપણો પ્રભુ કામ કરે છે. આ કોરોનામાં પૈસા ક્યાં કામ આવ્યા? ભગવાનનું ભજન જ કામ આવ્યું છે, પ્રભુનું ભજન કામ આવ્યું છે. તો રૂકમિણીજીએ ભગવાનને પત્ર લખ્યો કે મેં તમને પતિ માન્યા છે, શિશુપાલ મારને પરણવા માટે આવી ગયો છે, પણ મેં નક્કી કર્યું છે કે મારો હાથ હું શિશુપાલને નહીં આપું. અને જો તમે મને આ પત્ર સાંભળીને, આ પત્રને વાંચીને તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એવું ન કેવડાવતા કે હા વાંધો નહીં, મેં સ્વીકાર લીધા, કયો એને આવી જાય, હું આવીશ નહીં, તમારે મને લેવા આવવું પડશે. આ જીવાત્મા, આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારો સ્વીકાર કરતા હોવ તો તમારે મને લેવા આવવું પડશે. હવે લેવા, આ જીવ ભગવાનને ક્યારે કહે કે તમે લેવા આવજો? બોલો, આ જીવ ભગવાનને ક્યારે કહી શકે કે તમે મને લેવા આવજો? આ જીવ પ્રભુને તો જ કહી શકે કે જો તમે જીવનમાં સારા કામ કર્યા હોય. તમે સારા કામ કર્યા હોય તો પરમાત્માને કહી શકો કે તમે મને લેવા આવજો. ક્યાંક દાન પુણ્ય કર્યા હોય, એટલે માં રૂકમણીએ કહ્યું પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર. આમાં લખ્યું છે કે જો તમે ક્યાંય પાણીના પરબ બંધાવ્યા હોય, કોઈ જગ્યાએ તમે નિશાળો બંધાવી હોય, ક્યાંય કોઈને તમે જમાડ્યા હોય, કોઈને દાન પુણ્ય કર્યું હોય, તમે અરે જીવનમાં સત્કર્મ કર્યું હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય, તો તમે પરમાત્માને કહી શકો કે ઠાકોરજી તમે મને લેવા આવજો. એમને તો તમે કહી ન શકો. માટે આ એક અવતાર એવો છે કે જેમાં